નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્યક પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં છેલ્લે આપણે સેક્રેટરીના ગુણો અને લાયકાતો વિશે જોયેલું. ગુણોના માત્ર નામ યાદ રાખવાના છે, લાયકાતો વિશે આપણે ભણવાનું છે. તો એમાં પહેલો મુદ્દો આપેલો છે લાયકાતોમાં કે શૈક્ષણિક લાયકાત, કે જે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ. સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે રીતે તમે GSHEB ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાં ભણો છો, એમ સેક્રેટરીએ પણ એની સંસ્થામાં એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા એનું સર્ટિફિકેટે રજૂ કરવું જોઈએ. એ એની લાયકાત છે. બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ, એટલે કે કંપની ધારામાં આ અંગેની જોગવાઈ આપવામાં આવી છે. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેના દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં મદદરૂપ બને છે. તો આ રીતે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા છે તેની આપણે વાત કરવાની છે. પછી હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, બરાબર, એટલે કે અકાઉન્ટિંગ નોલેજ પણ એનામાં હોવું જોઈએ. હિસાબી વ્યવસ્થા એટલે કે અકાઉન્ટિંગ વિશે તમે જાણો છો, નામા પદ્ધતિ અકાઉન્ટ વિષય છે એનું જ્ઞાન એનામાં સંપૂર્ણ હોવું જોઈએ. સેક્રેટરીએ તેના આધારે જ પોતાનું કામ કરવાનું છે. આમ નોંધ તો 11મા ધોરણમાં એ એકાઉન્ટનો પાયો એ આમ નોંધ જે તમે આગળ યુનિટ ભણો છો એકાઉન્ટની અંદર એનો પાયો છે, એના આધારે આખું અકાઉન્ટ એ રચાયેલું છે. તો એ અંગેનું જ્ઞાન પણ હોવું જોઈએ. અહીંયા જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન નહીં, પરંતુ ઉચ્ચ કોટીનું જ્ઞાન એટલે કે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન એ તેનામાં હોવું જરૂરી છે. કંપનીના હિસાબો એ વ્યવસ્થિત રીતે રાખવામાં આવે, કાયદા મુજબ રાખવામાં આવે, સમયસર તેનું ઓડિટ થાય તે પણ ફરજ. ઓડિટ થવું એટલે કે એની ચકાસણી થવી, તો જ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. વાર્ષિક હિસાબો એ કંપનીની સ્થિતિ દર્શાવે છે, નફો નુકસાન દર્શાવે છે, પરિસ્થિતિ દર્શાવે છે. તે આપણે જાહેર જનતા સમક્ષ રજૂ કરવા હોય તો તેનું ઓડિટે થયેલું હોવું જરૂરી છે. તો આ અંગેનું જ્ઞાન સેક્રેટરીમાં હોવું જરૂરી છે, બરાબર. અને જો સેક્રેટરીમાં આ પ્રકારનું જ્ઞાન ન હોય તો એ આ રીતે હિસાબો એ રાખી શકે નહીં અને તે હિસાબી કામકાજ કરી શકે નહીં. પછી કાર્યાલય સંચાલનનું જ્ઞાન એટલે કે ઓફિસ એડમિનિસ્ટ્રેશન, નોલેજ ઓફ ઓફિસ એડમિનિસ્ટ્રેશન. જે ઓફિસો જે ધંધામાં ચાલે છે, કંપનીમાં ચાલે છે, બરાબર, તેનું સંચાલન કરવાનું પણ તેનામાં જ્ઞાન હોવું જરૂરી છે. કાર્યાલયનો વડો એ સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે, બરાબર. એટલે કે કંપનીમાં જે જુદા જુદા કાર્યાલયો ચાલે છે, બરાબર, તેમાં કાર્યની ફાળવણી કરવી હોય, બરાબર. જુદા કયા વ્યક્તિને કયું કાર્ય આપવું તે અંગેની નિર્ણય લેવાનું કામ સેક્રેટરીએ કરવાનું છે. જુદા જુદા વિભાગો કયું કાર્ય કયા વિભાગે કોને સોંપવું વગેરે અંગેનું એટલે કે વિભાગો વચ્ચેનું સંકલન સાધવા માટે પણ જરૂરી છે. અને આ બધા કાર્ય કરવા માટે એટલે કે કાર્યાલય સંચાલનનું જ્ઞાન એ તેનામાં હોવું જરૂરી છે. રોજબરોજના ઘણા કાર્યો એવા હોય છે જે રોજબરોજ કરવામાં આવતા હોય છે અને સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન એ જરૂરી છે. પછી સભા સંચાલનનું જ્ઞાન, બરાબર. સભા સંચાલનનું જ્ઞાન એટલે નોલેજ ઓફ મીટિંગ મેનેજમેન્ટ. હવે મીટિંગો એ કંપનીનું એક આગવું લાક્ષણિકતા છે અથવા તો આગવું લક્ષણ છે. કંપનીમાં મિટિંગ તો હોવાની જ, કારણ કે નિર્ણયો અનેક વ્યક્તિ દ્વારા લેવામાં આવે. એટલે કે તેનો અર્થ એમ થયો કે મિટિંગ તો હોવાની જ. હવે આ મિટિંગ છે, બરાબર, એનું સંચાલન કરવાનું જ્ઞાન એ સેક્રેટરીમાં હોવું જોઈએ. મિટિંગમાં કોણે શરૂઆત કરવી મિટિંગની, કોણે શું બોલવું, કઈ બાબતની ચર્ચા કરવી, આ વગેરે તમામ વિગતો એ સેક્રેટરીમાં હોવી જરૂરી છે, બરાબર. નોટિસ એટલે કે જે સભા બોલાવવામાં આવે, મિટિંગ બોલાવવામાં આવે એની પહેલાં એની નોટિસ પણ આપવાની હોય છે. સભા દરમિયાન જે કામગીરી થયેલી છે એની નોંધ પણ રાખવાની હોય.
કે ભવિષ્યમાં આપણને ખ્યાલ આવે કે આપણે આ બાબતની એ મિટિંગ બોલાવાયેલી હતી, બરાબર. પછી મિટિંગો પણ ઘણા બધા પ્રકારની હોય, શેર હોલ્ડરો, સંચાલકોની મિટિંગો, ડિબેન્ચર હોલ્ડરની મિટિંગો, લેણદારોની મિટિંગો, અનેક પ્રકારની મિટિંગો હોય છે. તો સભા દરમિયાન, સભા પહેલાં અને સભા પછી ત્રણ પરિસ્થિતિમાં એણે અમુક એ કાર્ય કરવાનું હોય છે. સભા બોલાવવાની નોટિસ આપવી પડે છે, એજન્ડા તૈયાર કરવો પડે, મિનિટ્સ લખવી પડે. એજન્ડા તૈયાર કરવો એટલે મિટિંગમાં શું કાર્ય કોણે કરવું એ અંગેની એક યાદી તૈયાર કરવી. પછી મિનિટ્સ લખવી એટલે કે કયા કયા નિર્ણયો મિટિંગની અંદર લેવામાં આવેલા, બરાબર, તેને મિનિટ્સ કહે છે. કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓ એટલે કે કોણ હાજર છે, કોણ ગેરહાજર છે, કોના બદલે કોણ આવેલું છે, બરાબર. પ્રોક્સી અને કોરમ આ બધી વિગતોની જોગવાઈનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન તેનામાં હોવું જરૂરી છે. સેક્રેટરી એ જ આ તમામ કાર્યો કરવાના છે એટલે તેનામાં આ પ્રકારનું જ્ઞાન એ હોવું જરૂરી છે. નેક્સ્ટ આપેલું છે વિવિધ કાયદાઓનું જ્ઞાન કે નોલેજ ઓફ વેરિયસ એક્ટ્સ. હવે કાયદાઓ પણ ઘણા બધા કંપનીને અસર કરતા હોય છે, તો આ તમામ કાયદાઓનું તેને જ્ઞાન હોવું જરૂરી છે. ખાસ તો તેમાં ભારતીય કરારનો કાયદો એટલે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, સેબીનો કાયદો, સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, SEBI, સેબી એ અંગેનો પણ કાયદો એનું પાલન કરવું જોઈએ. માલ વેચાણનો કાયદો એટલે કે લો ઓફ સેલ્સ ઓફ ગુડ્સ, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, લો ઓફ પ્રોવિડન્ટ ફંડ, જામીનગીરી કરાર અંગેનો કાયદો એટલે કે સિક્યોરિટીનો, વેટ અંગેના કાયદા, સર્વિસ ટેક્સ, બરાબર, અંગેનો કાયદો, અને બીજો એક કે GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ તમામ પ્રકારના કાયદાનું જ્ઞાન એ તેનામાં હોવું જરૂરી છે. આ કાયદાઓનું તેને જ્ઞાન હશે તો જ તે પોતાનું કાર્ય એ વર્તમાન પરિસ્થિતિ સાથે તાલ મેળવીને કરી શકશે, અન્યથા તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને કાનૂની મુશ્કેલીઓમાંથી પણ એ કંપનીને દૂર રાખી શકે છે. પછીનો એ મુદ્દો આપેલો છે કે નોલેજ ઓફ ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ અફેર્સ, આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, બરાબર. તો આર્થિક પ્રવાહોની અંદર તો તેજી મંદીના વમળો એ પલટાતા જતા હોય છે. રાજકીય પ્રવાહો પણ એટલે કે રાજકીય પાર્ટી અદલબદલ થતી હોય છે. કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે, સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. તેથી સેક્રેટરી એ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. તેજી મંદી તો કંપનીને અસર કરવાની જ છે. આ ઉપરાંત રાજકીય પાર્ટી બદલાય તો પણ એ કંપનીની અસર થતી હોય છે. તો સેક્રેટરીમાં આ તમામ બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે, તો જ તે યોગ્ય સંચાલન કરી શકે અને યોગ્ય પોતાની કામગીરીને અસરકારક, આકર્ષક, કાર્યદક્ષ અને કાર્યક્ષમ રીતે કરી શકે છે. તો આ માટે તેનામાં આ પ્રકારનું એટલે કે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન હોવું જરૂરી છે. પછી સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન એટલે કે નોલેજ ઓફ કરંટ ઇસ્યુઝ, બરાબર. વર્તમાન સમયમાં કઈ પરિસ્થિતિ ચાલી રહી છે વગેરેનું જ્ઞાન પણ સેક્રેટરીમાં હોવું જોઈએ. વર્તમાન સમયની વાત કરીએ તો કોરોનાની પરિસ્થિતિ ચાલે છે, તો કોરોના અંગેનું સંપૂર્ણ જ્ઞાન એ તેનામાં હોવું જોઈએ. કોરોનાને કારણે કેવી સમસ્યાઓ ધંધા માટે ઉદ્ભવશે તે અંગેનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસોનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યાઓ સામે અગમચેતી રાખે છે, બરાબર. હવે અહીંયા આસામનું ઉદાહરણ આપેલું હતું કે આસામમાં જે ખનિજ તેલ નિકાસ ઉપર પ્રતિબંધ આવેલો તેને કારણે સ્થાનિક સંગઠનોએ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ આ રીતનો પ્રતિબંધ આપવામાં આવેલો હતો. તો આને કારણે ઘણું બધું એ કંપનીને સહન કરવું પડે છે અને કેટલીક સાવચેતીઓ પણ એ કંપનીએ રાખવી પડે છે. અહીંયા કોરોના ચાલે છે તો કોરોનામાં પણ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ, તો એ બાબતની નોંધ સેક્રેટરીએ રાખવી જોઈએ. આ ઉપરાંત માસ્ક એ કમ્પલસરી બનાવવું જોઈએ. આ અંગેનું જ્ઞાન પણ તેનામાં હોવું જોઈએ.
અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, એટલે કે એક્સલન્ટ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એન્ડ અધર લેંગ્વેજીસ. હવે ઇંગ્લિશ લેંગ્વેજ વર્તમાન સમયમાં એ અંગ્રેજી ભાષા એ ખૂબ જ જરૂરી છે. અંગ્રેજી ભાષા વિના એ કોઈ પણ વ્યક્તિને ચાલી શકે તેમ નથી. અને કંપનીની અંદર એ તમામ વ્યવહારો એ ઇંગ્લિશમાં થતા હોય છે. પત્ર વ્યવહાર ઇંગ્લિશમાં થાય છે. વાતચીત પણ ઘણીવાર એ અધિકારીઓ ઇંગ્લિશમાં કરતા હોય છે. તો તેનામાં ઇંગ્લિશનું જ્ઞાન પણ હોવું જોઈએ. અન્યથા એવું થાય કે ઇંગ્લિશમાં માનો કે અહીંયા કંપની હોય છે તો વિદેશ સાથે પણ સંકળાયેલી હોય. હવે સેક્રેટરીને ઇંગ્લિશ આવડતું ન હોય તો પછી બહુ સમસ્યા થાય છે. તો એનામાં ઇંગ્લિશનું જ્ઞાન અને સ્વદેશી ભાષાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ. કારણ કે કર્મચારીઓ તો એને ત્યાંથી જ લેવાના સ્થાનિક લેવલે, તો તેનું પણ એને જ્ઞાન હોવું જરૂરી છે. પછી વાત કરી છે પબ્લિક રિલેશન, એટલે કે જનસંપર્કનું જ્ઞાન. બરાબર, નોલેજ ઓફ પબ્લિક રિલેશન. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે. તે તેમને જોડે છે, તેમની સાથે સંપર્ક રાખે છે. તેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય એ બાબત ખૂબ જ જરૂરી છે. બરાબર, લોકો સાથે તેને સંપર્કમાં રહેવું પડે છે. કંપની સેક્રેટરી એ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જરૂરી છે. કંપની જનતા સાથે જો સતત સંપર્કમાં હશે તો તેની પ્રતિષ્ઠામાં એ ખૂબ જ વધારો થાય છે. પછીનો મુદ્દો આપેલો છે કે કમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી. કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાધનોનું વર્તમાન સમયમાં એ ઇંગ્લિશ અને કમ્પ્યુટર એ ખૂબ જ મહત્ત્વનું છે. હવે કમ્પ્યુટરનું જ્ઞાન જો સેક્રેટરીમાં ન હોય તો તે કાર્ય કરી શકે નહીં. કારણ કે આજે એકાઉન્ટિંગ કાર્ય છે, મેનેજમેન્ટને લગતા કાર્યો છે, એ પણ હવે કમ્પ્યુટર દ્વારા એ શક્ય બન્યા છે. તો હવે જો કંપનીના સેક્રેટરીમાં કમ્પ્યુટરનું જ્ઞાન ન હોય તો તે ચાલી શકે નહીં. આ માટે તેને કમ્પ્યુટર પણ શીખવું જોઈએ, તેને લગતા કોર્સિસ કરેલા હોવા જોઈએ, તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું પણ તેને જ્ઞાન હોવું જોઈએ. તો કમ્પ્યુટર ઉપરાંત એવા ઘણા બધા એ ઇલેક્ટ્રોનિક સાધનો છે, તેનું પણ એ તેનામાં જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા એ 10 જેટલી તેમની લાયકાતો આપી, એટલે કે ક્વોલિફિકેશન્સ ઓફ કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીની લાયકાતો અહીંયા પૂરી થાય છે. બરાબર, એ તમારી વિગતવારે કરવાની છે. અને ગુણો એ માત્ર નામ યાદ રાખવાના છે. હવે સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ, એટલે કે અપોઇન્ટમેન્ટ ઓફ સેક્રેટરી એન્ડ ઇટ્સ પ્રોવિઝન્સ. જ્યારે સેક્રેટરીને અપોઇન્ટ કરવામાં આવે છે, એટલે કે તેની નિમણૂક કરવામાં આવે છે, અને નિમણૂક કરવા માટે કેટલી જોગવાઈઓ છે, બરાબર, વગેરે અહીંયા આપણે ભણવાની છે. પ્રોવિઝન્સ એટલે કે જોગવાઈઓ એ કાયદાઓ દર્શાવે. એટલે કે સેક્રેટરીની નિમણૂક માટે આ બાબત હોવી જોઈએ એ એની જોગવાઈઓ દર્શાવે છે. એઝ યુ નો કે આપણે પ્રસ્તાવનામાં વાત કરી કે કી પર્સોનલ, કી મેનેજરિયલ પર્સોનલ અથવા તો કી પર્સોનલ, એટલે કે ચાવીરૂપ વ્યક્તિ અથવા તો ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, એની જે પોસ્ટ ગણાય છે એમાંના બીજા નંબરની વ્યક્તિ એ કંપની સેક્રેટરી છે. આ બાબત આપણે 2013ના કંપની ધારા અનુસાર કહી હતી. તો તેમની નિમણૂક એ નીચે પ્રકારે કેટલીક જોગવાઈઓ આપી છે નિમણૂક અંગેની, એનું એ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારની વિગતે કંપની ધારો 2013 આપે છે. બરાબર, તો એમાં આપેલું છે કે નિમણૂક અંગેની પ્રોવિઝન્સ શું છે, બરાબર, નિમણૂક અંગેની એમની જોગવાઈઓ શું છે એ અહીંયા આપી છે, એ તમારે યાદ રાખવાની છે. એમાંનો ફર્સ્ટ પોઈન્ટ, એટલે કે જે કંપનીઓની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધારે હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. કંપનીની ભરપાઈ થયેલી મૂડી એ ₹5 કરોડ કે તેથી વધારે હોય તો તેને સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. બરાબર, 5 કરોડ કે તેથી વધારે મૂડીથી કંપનીની શરૂઆત થઈ હોય, કંપનીમાં 5000 કરતાં વધારે મૂડી આવેલી હોય તો તેવી કંપનીઓમાં સેક્રેટરીની નિમણૂક કરવી એ ફરજિયાત છે. સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે,
ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાઓને સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકાય નહીં. એટલે કે અહીંયા સેક્રેટરી એ કોઈ વ્યક્તિ જોવો જોઈએ. પછી તમે એમ કહી દો કે આ બેંક અમારા સેક્રેટરી, કે આ જૂથ અમારું સેક્રેટરી, આ કંપની અમારી સેક્રેટરી, કે આ ભાગીદારી અમારી સેક્રેટરી, એમ ન ચાલે. કોઈ એક જીવંત વ્યક્તિ હોવો જોઈએ સેક્રેટરી તરીકે. જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. એટલે કે એ ભણેલી હોવી જોઈએ. શું ભણેલી હોવી જોઈએ? તો કંપની સેક્રેટરી અંગેનું જે કોર્સ ચાલે છે એ ભણેલી હોવી જોઈએ. અને એ કોર્સ એ ક્યાંથી મળે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયામાંથી. કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે નહીં. એટલે કે નાદાર વ્યક્તિ, અદાલતમાં જે નાદાર જાહેર થયેલો હોય એ વ્યક્તિની કંપની સેક્રેટરી તરીકે નિમણૂક થઈ શકે નહીં. જેમ કે વિજય માલ્યા છે, બરાબર. એ જ રીતે જુદા જુદા એવા અમુક વ્યક્તિ જેણે નાદારી નોંધાવેલી છે અદાલતમાં, એ વ્યક્તિ. પછી અસ્થિર એટલે કે પાગલ વ્યક્તિ અથવા તો ગાંડો વ્યક્તિ. સગીર વ્યક્તિ એટલે કે 18 વર્ષ કે તેથી નીચે ઉંમરનો વ્યક્તિ એ સેક્રેટરી બની શકે નહીં. કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો જોઈએ. આ ઠરાવમાં નિમણૂક અંગેની શરતો, મહેનતાણું, મેમ્બરશીપ નંબર હોવો જોઈએ. હવે કંપની સેક્રેટરીની નિમણૂક કરવી હોય, બરાબર, તો તમામ સંચાલકોની મંજૂરી લેવી જોઈએ. ઠરાવ પસાર કરવો જોઈએ એટલે કે એક કાગળ લેવાનું, એમાં દર્શાવવાનું કે આ વ્યક્તિની સેક્રેટરી તરીકેની નિમણૂક, એની નિમણૂક અંગેની શરતો આ છે, એનો પગાર એટલે કે મહેનતાણું આ છે, એનો મેમ્બરશીપ નંબર આ છે. આ વિગતો દર્શાવીને તેમાં તમામ સંચાલકોની સહી કરાવવાની, બરાબર. આવો એક ઠરાવ એ પસાર કરવો જોઈએ. અને એ આપણે નિમણૂક અંગેનો ઠરાવ એ સંચાલક મંડળના તમામ સભ્યોની સહી સાથે રજૂ કરવો જોઈએ. અને આ રીતે સેક્રેટરીની નિમણૂક કરવી જોઈએ. સેક્રેટરી પાસેથી કી મેનેજરિયલ પર્સોનલ, બરાબર, એટલે કે KMP તરીકે નિમાવવા માટેની સંમતિ લેવી જોઈએ. સેક્રેટરી પાસે પણ સંમતિ લેવી જોઈએ. એને આપણે પૂછવું જોઈએ કે તમે સેક્રેટરી તરીકે નિમણૂક પામેલા છો, એ માટે તમે સક્રિય છો, એ બાબતને અહીંયા આપણે નોંધ લેવી જોઈએ. તો એ રીતે KMP તરીકે નિમાવવા માટે તે સક્ષમ છે એ બાબતની એની પાસેથી ખાતરી લેવી જોઈએ. ટૂંકમાં સામાન્ય ભાષામાં કહીએ તો તેને પૂછવું જોઈએ તારે સેક્રેટરી બનવું છે કે નહીં, બરાબર. તો આ રીતની સંમતિ પણ મેળવવી જરૂરી છે. મુદ્દા નંબર 7, કંપની રજિસ્ટ્રાર પાસે પેલું ફોર્મ MGT 14 જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી KMP તરીકે લીધેલી સંમતિ પત્રક નોંધાવવું જોઈએ, બરાબર. હવે ફોર્મ એ જુદા જુદા પ્રકારના આપેલા હોય, એનું અહીંયા તમને આપેલું. તો કે ફોર્મ MGT 14 એ પેલું ફોર્મ. અને બીજી વાત એ કે KMPનું ફોર્મ, આ બંને ફોર્મ છે ને એ તમારે કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે, બરાબર. પછી ફોર્મ MR1 ની સાથે જે વ્યક્તિ નિમણૂક KMP તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવું પડે, બરાબર. હવે પહેલાં તો MGT 14 અને KMP ફોર્મ આ બંનેની વાત કરી, એ બંને નોંધાવવાનું. પછી MR1 ફોર્મ છે તેની સાથે KMPનું જે સંમતિપત્રક છે એ બંને પાછું જોડીને આપણે 60 દિવસની અંદર કોને? કંપનીના રજિસ્ટ્રારને નોંધાવવાનું છે. તો આ બે એ ફોર્મ તમારે તેમાં નોંધાવવાના છે. હવે આપણે વાત કરી કંપનીના સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈઓ છે. તો એના માટેની ટોટલ 7 જોગવાઈઓ આપેલી છે, એ તમારે યાદ રાખવાની છે. 7મો મુદ્દો એ પ્રમાણમાં તમને ઓછો યાદ રહેવો છે, તો એ તમે નહીં લખો તો ચાલશે. ઉપરના 6 મુદ્દા એ તમારે યાદ રાખવાના છે. પછીનો મુદ્દો આપેલો છે કે સેક્રેટરીના કાર્યો અને ફરજો, બરાબર. ફંક્શન્સ એન્ડ ડ્યુટીઝ ઓફ સેક્રેટરી. સેક્રેટરીએ કયા કયા કાર્યો કરવાના છે અને તેની ફરજો કેવા પ્રકારની છે, બરાબર. એટલે કે તેની મૂળભૂત ફરજ શું છે તેની આપણે આ મુદ્દામાં
નોંધ કરવાની છે. ખાનગી સેક્રેટરી ખાનગી કંપની, જાહેર કંપની, બહુરાષ્ટ્રીય કંપની વગેરે તમામમાં સેક્રેટરીનું સ્થાન મહત્ત્વનું છે. હવે જે કંપનીના સેક્રેટરી છે એના કાર્યો અને ફરજોનો આધાર, બરાબર, કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર કોના ઉપર છે? તો કે કંપનીના કદ ઉપર, ધંધાના પ્રકાર ઉપર, નિમણૂકની શરતો ઉપર, સંચાલકોએ સોંપેલા કાર્યો ઉપર, એના ઉપર એનો આધાર છે. કંપનીના કદ ઉપર તેનો આધાર છે, ધંધાના પ્રકાર ઉપર તેનો આધાર છે, નિમણૂકની શરતો ઉપર તેનો આધાર છે અને સંચાલકો એ સોંપેલા કાર્યો ઉપર એ સેક્રેટરીની ફરજોનો આધાર છે. કારણ કે કદ વધારે હોય કંપનીનું તો સેક્રેટરીએ વધારે કાર્યો કરવાના, કદ નાનું હોય તો સેક્રેટરીએ ઓછા કાર્યો કરવાના. એ જ રીતે ધંધાનો પ્રકાર, ધંધો મોટો હોય તો વધારે કાર્યો કરવાના, ધંધાનું કદ નાનું હોય તો તેણે ઓછા કાર્યો કરવાના. નિમણૂકની શરતો, એની નિમણૂક એ અમુક કાર્યો કરવા માટે જ થયેલી હોય તો તેણે એ જ કાર્યો કરવાના, પરંતુ તમામ કાર્યો કરવા માટે એની નિમણૂક થયેલી હોય તો એ તમામ કાર્યો કરવા પડે છે. સંચાલકોએ સોંપેલા કાર્ય ઉપર, બરાબર, એટલે કે સંચાલક તેને જે કાર્ય સોંપે છે એ જ કાર્ય સેક્રેટરીએ કરવાનું છે. એટલે કે સંચાલકોને વધારે કાર્ય સોંપે તો એને કાર્ય વધારે કરવાના છે, બરાબર. આ રીતે સેક્રેટરીએ જે કાર્ય કરવાના તેનો આધાર 4 મુદ્દાઓ ઉપર રહેલો છે. નિમણૂક અંગે જ્યારે કરાર કરવામાં આવે ત્યારે તેને કેવા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા કરવામાં આવે છે. એની નિમણૂક કરવામાં આવે ત્યારે જ કહી દેવામાં આવે કે તારે આ પ્રકારના કાર્યો એ કરવાના છે. હવે આપણે તેના કાર્યો જોવાના. તો મૂળભૂત રીતે 3 કાર્યો આપેલા અને ત્યારબાદ તેની ફરજો આપેલી છે. પહેલું, આ કાયદાની જોગવાઈઓ તે હેઠળના નિયમો અને કંપનીઓને લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો. જુદા જુદા પ્રકારના કાયદા અંગેની જોગવાઈઓ, એના નિયમો, બરાબર, જે કાંઈ કાયદાઓ, નિયમો, જોગવાઈઓ કંપનીને લાગુ પડે છે, આ તમામની વિગત, એનું પાલન થાય છે કે નહીં તેની વિગત એ કંપનીના સંચાલક મંડળમાં રજૂ કરવું. એટલે કે કંપનીના સંચાલક મંડળમાં તે અંગેનો અહેવાલ રજૂ કરવો એ કાર્ય સેક્રેટરીનું છે. તે કાયદાનું પાલન ન થતું હોય તો સંચાલક મંડળને જણાવશે કે અહીંયા આ કાયદાનું પાલન થતું નથી, બરાબર, નિયમોનું પાલન થતું નથી, આ બાબત દર્શાવશે. સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે તે જોવું, બરાબર. સેક્રેટરીયલ ધોરણોનું પાલન એટલે કે સેક્રેટરીને કંઈ અન્યાય નથી થતો, સેક્રેટરીને લગતા જે કાયદાઓ છે તેનું પાલન કંપની કરે ને તે જોવાની ફરજ પણ તેની છે. નિયત કરવામાં આવે તે ફરજો બજાવવી, બરાબર. સેક્રેટરીને જે કાંઈ ફરજો નિયત કરવામાં આવી હોય, એટલે કે નક્કી કરવામાં આવી હોય કે સેક્રેટરીએ આ જ કાર્ય કરવાનું, આ રીતે કાર્ય કરવાનું, આ તમામ કાર્યો એ સેક્રેટરીએ કરવાના. એટલે કે મૂળભૂત રીતે એકદમ ઇઝી 3 એવા કાર્યો એ સેક્રેટરીએ કરવાના છે. તો એ તમારે યાદ રાખવાના છે. બીજું, સેક્રેટરીની ફરજો આપેલી છે. તો હવે સેક્રેટરીની ફરજો એ આપણે 8 આપી છે, એટલે આવતા લેક્ચરમાં કરીશું, બરાબર. આજે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કની વાત કરીએ તો હોમવર્કનો પ્રશ્ન નંબર 1, બરાબર, હું હોમવર્ક હવે વિડીયોમાં જ આપીશ, ટાઈપ કરીને મોકલાવીશ નહીં, બરાબર. હોમવર્કનો પહેલો પ્રશ્ન એટલે કે કી મેનેજરિયલ પર્સોનલ એટલે કે KMP નો દરજ્જો આપવામાં આવેલ છે સેક્રેટરીને. તો પ્રશ્ન નંબર 1, KMPનું પૂરું નામ જણાવો, બરાબર. KMPનું પૂરું નામ જણાવો. પ્રશ્ન નંબર 2, KMPમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો KMPમાં નીચેના 3 પક્ષકારોનો સમાવેશ કરવામાં આવે એના તમારે નામ લખવાના છે, બરાબર. મેનેજિંગ ડિરેક્ટર, કંપની સેક્રેટરી અને મુખ્ય નાણાકીય અધિકારી. પ્રશ્ન નંબર 3, સેક્રેટરીના ગુણો સમજાવો, એટલે કે અહીંયા તમારે માત્ર નામ લખવાના છે. પ્રશ્ન નંબર 4, સેક્રેટરીની લાયકાતો વિગતવાર સમજાવો. તમારે આજે જે આપણે તમામ લાયકાતોની ચર્ચા કરી એને તમારે ઇન ડિટેલ એ વિગતવાર સમજાવવાની છે. ગુણો સમજાવવાના નથી, એના માત્ર નામ લખવાના છે અને પાકા કરવાના છે. પણ સેક્રેટરીની લાયકાતો એ તમારે વિગતવાર સમજાવવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5,
સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈઓ જણાવો. એમાં તમારે 6 જેટલી ઉપરની જોગવાઈઓ આપેલી છે એ તમારે સમજાવવાની છે. પ્રશ્ન નંબર 6, સેક્રેટરીના કાર્યો સમજાવો. સેક્રેટરીના કાર્યો તમારે આ 3 કાર્યોએ લખવાના છે. આ રીતે 6 પ્રશ્નોની અંદર તમારે તમારું હોમવર્ક કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીએ ત્યારે આની આગળનો મુદ્દો શરૂ કરીશું અને આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ.